આગળ વાત નર્મદાની કે જ્યાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ફરી વન વિભાગ અને આદિવાસી ખેડૂતો સામસામે આવ્યા। ખોપી સહિત આસપાસના 12થી વધારે ગામોના આદિવાસી ખેડૂતોએ વન અધિકારી પર ધમકાવવાનો આરોપ લગાવી ન્યાયની માંગ કરી છે। ખેડૂતોનો આરોપ છે કે વર્ષોથી ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ તરફથી ખેડૂતોને સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે। વન અધિકારી કાયદા હેઠળની અરજીઓ પણ છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ છે। અરજીઓનો સમયસર નિકાલ કરવાને બદલે વન વિભાગના અધિકારીઓ ખેતી કરવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે। શનિવારે પણ વન વિભાગના અધિકારીઓએ ખેડૂતોને ધમકાવી અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ લગાવ્યો। ખેડૂતો અને વન કર્મચારીઓ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। મીડિયા સાથે વાત કરતા સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ તેવી પણ વાત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની પણ ખાતરી આપી છે। અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે। એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે। આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો, તો સરકારશ્રીએ તમે અમને સનદ નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? જંગલ ખાતાને કોઈને કોઈ રીતના બાનું મળી ગયું છે કે આ જંગલની જમીન અમારી છોડાવી છે, તો તમે 20 વર્ષથી ખેડે છે, તમે કઈ રીતના છોડાવવાના છો? આટલી એક બાજુ અમે સમાધાનની વાત કરીએ છીએ, બીજી બાજુ જંગલ ખાતાના લોકો અમને જે આજે માહિતી મળી છે, ગઈકાલે પણ કેટલાક ખેડૂતોના ફોન આવ્યા અને આગેવાનોના ફોન આવ્યા। લીલાબેન વસાવા જે પાર્ટીના ઉપપ્રમુખ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય છે, એમને પણ ફોન આવ્યા કે એક બાજુ સમાધાનની વાત થાય છે, બીજી બાજુ જે વાવેતર કર્યું છે કેટલાક પાક ઉગી પણ ગયા છે તેના પર આ લોકો એમની રીતના કંઈક ને કંઈક રીતના ટ્રેક્ટર ફેરવી દીધા છે કે પછી દવા છાંટી દીધી છે। આ યોગ્ય ના કહેવાય અને આના કારણે સંઘર્ષનું વાતાવરણ ઊભું થાય છે।